જરૂરિયાતમંદ બાળકો કે વડીલો અથવા રસ્તે રઝળતા લોકો માટે તો અનેક એનજીઓ અને સામાજિક કાર્યકરો કાર્યરત છે. ત્યારે આ વચ્ચે સુરતમાં એક એવા સામાજિક કાર્યકર પણ છે જેઓ કોઈ એનજીઓ કે ટ્રસ્ટ વગર જ સામાજિક કાર્યમાં જોડાયેલા છે, જેમાંનું એક નામ છે યુવા કાર્યકર જીગર રાવલનું. રસ્તા પર ભીખ માંગતા બાળકોને ભણાવવાથી શરૂ કરેલું કાર્ય આજે એ સ્તરે પહોંચ્યું છે કે વિખૂટા પડેલા લોકોના પરિવાર સાથે ભેટો કરાવવા માટે લોકો જીગરભાઈને જ શોધતા હોય છે. બાળકોને આત્મસન્માનથી જીવવાની શીખ આપવી એવું લક્ષ્ય જેમણે બનાવી દીધું છે, એવા જીગરભાઈ રસ્તે રઝળતા કે કઢંગી હાલતમાં બેસી રહેલા લોકો માટે પણ દેવદૂત સમાન બન્યા છે. મારું નામ જીગર રાવલ છે ને હું સુરત ગુજરાતમાં રહું છું ને અહીંયા 2017થી સેવાના કાર્યો કરું છું, જેમાં જે ઝૂંપડપટ્ટીના છોકરાઓ એ બધાને ભણાવવાના કામ કે જે ભીખ માંગતા હોય તો ભિક્ષાથી શિક્ષાની તરફ એને લાવવા માટેના પ્રયાસો કરું છું. ને એના સિવાય હું એવા લોકો માટે કામ કરું જે આપણી વચ્ચે રહેવાસીઓ હોય ને ભૂલથી આપણા ઘરેથી બહાર નીકળી જાય ને પછી રોડ પર ગાંડાની જેમ ફરતા હોય, એના બાલ મોટા થઈ જાય પછી ઓળખાણમાં નહીં આવે, એ બધી રીતે એ લોકો ફરતા હોય એવા લોકોને રોડ ઉપરથી લાવીને અહીંયા સુરત મહાનગરપાલિકાનું જે શેલ્ટર હોમ હોય એમાં એને આશરો આપી પછી ત્યાં લાવીને એની જોડે પૂછપરછ કરીને તમે ક્યાંના છો એ બધી જાણ કરી એના પરિવારથી ભેટ કરાવવાનું કામ કરું છું. 2 સમયના ભોજન માટે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગી અથવા તો નાનું મોટું કામ કરીને ગુજારો કરી રહેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના જે બાળકો 15 દિવસ સુધી નહાતા ન હતા તેવા બાળકોને જીગર રાવલે 7 વર્ષ પહેલાં જ પુસ્તક સાથે જોડી દીધા છે. તેમણે કાદવ કીચડની ઝૂંપડપટ્ટીના ભીખ માંગતા બાળકોમાં શિક્ષાની જ્યોત સળગાવી છે. એક દિવસ આ બાળકોને જમાડવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં ગયા બાદ તે સમયે ભોજન માટે લડી રહેલા અર્ધનગ્ન બાળકોને જોઈને તેમને વિચાર આવ્યો હતો કે તેમને આત્મસન્માનથી જીવતા શીખવાડવા માટે તેમને શિક્ષિત કરવા જોઈએ, અને ત્યારબાદ તેમણે વગર કોઈ એનજીઓએ આ કામ કરવાની શરૂઆત કરી હતી. ગમે તેવી અડચણો આવી પણ તેમણે હાર માની નથી. તેઓ હાલ અત્યારે એક રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. અગત્યની બાબત એ છે કે સોશિયલ મીડિયા હાલ મહદઅંશે જ્યારે નેગેટિવ અસર કરી રહ્યું છે, ત્યારે એ જ સોશિયલ મીડિયાની મદદથી જીગરભાઈ વિખૂટા પડેલા વ્યક્તિઓના પરિવારની શોધખોળ કરે છે. અત્યાર સુધી મેં 26 પરિવારોને મિલન કરાવ્યા, જે કોઈ 25 વર્ષ પછી મળ્યું, કોઈ 16 વર્ષ પછી, કોઈ 2 વર્ષ, કોઈ 3 વર્ષ, એવા ઘણા બધા પરિવારોના સભ્યોને મળાવ્યા, જેને એવું જાણવાનું મળે કે એ પરિવાર ગોતીને થાકી જાય, એના ઘરમાં કોઈ એનું એવું વસ્તુ સાંભળીને જ ગાંડો થઈ જાય કે ભાઈ યાર મારો દીકરો વહી ગયો, મારી દીકરી વહી ગઈ, મારા પપ્પા વહી ગયા, મારા ભાઈ વહી ગયા, એ હજી સુધી મળ્યા નહીં. ને પછી જ્યારે એને ખબર પડે કે નહીં ફલાણી જગ્યા મારા છે, તો એ લોકો વગર રાહ જોઈએ, વગર પૈસા આમ તેમ જેમ માંગીને જેવી રીતનું જે કરીને તરત જ સુરત આવી જાય લઈને જતા રહે. તો આ બધું જોઈને બહુ સારું લાગે કે નહીં ચાલો આપણે એવી એક મહેનત કરી કે જેનાથી કોઈનું પરિવારનું બોલું પડી ગયું હતું, એના ઘરે જતો રહ્યો. તો મેં અત્યાર સુધી આવા 26 જણોને મળ્યા. કોઈ છત્તીસગઢનું હતું, કોઈ ઝારખંડનું, કોઈ રાજસ્થાનનું, બધી અલગ અલગ જગ્યાઓના માણસો હતા. એને મેં મળવાના કામ કર્યા ને એને સાથે હું આ લોકોને સારવાર પણ આપું, જેને કોઈને જખમ થઈ ગયો હોય, કોઈના પગમાં ઘાવ થઈ ગયો હોય, એવી કોઈ વસ્તુ બની હોય તો એ પણ હું મારી રીતે પ્રયાસો કરું છું.